નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે વરસાદ આપણે જે સાતમ આઠમ ઉપરથી વરસાદ વધારે થયો એના હિસાબે શું બન્યું કે કપાસ લગભગ તમે જુઓ તો લગભગ જગ્યાએ ડેમેજ થઈ ગયા, એટલે કે સુકાઈ ગયા. અમુક ટકા 40-60 નુકસાન, કોઈ 50-50% નુકસાન, આવું બધું થયેલું છે. તો એમાં શું થયું કે જે સાતમ આઠમ પહેલાં જે ઘણા ખેડૂત મિત્રોએ દવા છાંટેલી હતી, અમુક ખેડૂત મિત્રોએ એથી પણ આગળ દવા છાંટેલી હતી. અને અત્યારે તમે જુઓ તો હાલમાં કોકડું વરી ગયું, બરોબર. કપાસના પાકમાં તમે જુઓ તો ટૂંટિયા વરી ગયા. અને એ ખેડૂત મિત્રોને શું થયું કે જે દિવસે એમને દવા છાંટી હતી એથી પછી 10 થી 12 દિવસ અથવા તો 15 દિવસે વધારે પડતો એટેક હોય અને જો 8-10 દિવસે કદાચ રાઉન્ડ મારી દે તો હાવ જે રોગ હોય એનો સફાયો થઈ જાય. પણ ઓલરેડી તમે જુઓ ખેડૂત મિત્રો તો 10 થી 12 દિવસ અથવા 12 થી 14 દિવસે દવા છાંટતા હોય. પણ અત્યારે જે આ વરસાદ થઈ ગયો તે પછી ઘણા ખેડૂત મિત્રોને હાલ્યું નહોતું, લીલું હતું, એટલે અમુક ખેડૂત મિત્રોને 20 દિવસ, 25 દિવસ, 28 દિવસ સુધીના કપાસ થઈ ગયા. એટલે શું થયું, કપાસમાં કે એકદમ તૂટી વળી ગયું, પાન કોકડી ગયા અને ઉપર તમે જુઓ તો ફૂટ પણ બંધ થઈ ગઈ, કોઈ પણ નવી ફૂટ નીકળતી નથી, બરોબર. તો ખેડૂત મિત્રો આવીને શું કે હમણાં હું 2-3 દિવસ ફિલ્ડમાં હતો, કપાસ જોયા તો અમુક ખેડૂત મિત્રોને જે પાઉં વાવેતર છે, લેટ વાવેતર હતું, એમાં તમે જુઓ તો થીપ્સ અને ચૂસિયા બંને છે. જે ખેડૂત મિત્રોને આગતરું વાવેતર જે હતું, બરોબર, એમાં તમે જુઓ તો થીપ્સનું પ્રમાણ ઓછું છે અને તડતડિયા કે પોપટી કે ચૂસિયા જે આપણે કહેતા હોય એનું પ્રમાણ થોડુંક વધારે છે. બીજું કે કપાસમાં જે કપાસ ખેડૂત મિત્રોને હજી જે લીલો હોય છે, જે ફૂટ ચાલુ હોય છે, એમાં તમે જુઓ તો થીપ્સનું પ્રમાણ છે. અને જે ખેડૂત મિત્રોને કપાસ પાકમાં આવી ગયો, પીળો પડી ગયો તો પીળા પાન થઈ ગયા, એમાં તમે જુઓ તો ચૂસિયા અને થીપ્સ હાવ ઓછું, લગભગ નથી. કોક કદાચ ચૂસી ઉડતો હોય, બાકી થીપ્સ તો નથી. તો વધારે ભાગ ખેડૂત મિત્રો શું કરે, આડેધડ દવા છાંટી અને ખોટું બિલ ચડાવે. એટલે કે આડેધડ દવા છાંટી અને શું કરે, ખર્ચ વધારે અને ઉત્પાદન ઘટે. એટલે શું થાય, દિવસે આપણે થાકવાનો વારો આવે. તો મિત્રો આવું નથી કરવાનું, આપણે ખેતી ખર્ચ ઓછો કરી અને ઉત્પાદન આપણે વધારવાનું છે. તો મેં જે ફિલ્ડમાં ખેડૂતને તમે કીધું નહોતું કે હું તમારા કપાસમાં આંટો મારવા ગયો છું કે મેં તમારો કપાસ જોયો છે, ખાલી હું એમ કીધું કે તમારા કપાસમાં મેં આંટો માર્યો હતો, બરોબર. અમુક ખેડૂત મિત્રોને કીધું તમારા કપાસમાં આંટો માર્યો છે અને અમુકને કીધું નહોતું. તો મેં એમાં જોયું તો ચૂસિયાનું પ્રમાણ બહુ વધારે હતું, બરોબર. અને અમુક ખેડૂત મિત્રોને કીધું હતું ખાલી મેં આંટો માર્યો છે, થીપ્સ છે કે ચૂસિયા વધારે છે એ નહોતું કીધું. આવે શું કે પછી દિનેશભાઈ, હા મેં જોયું તું ટૂંટ્યું છે, આવી કે દઈ દો દવા. એટલે મેં કીધું શું તમે જોયો તો કપાસ? કે હા. તો મેં કીધું શું થીપ્સ ચૂસિયા શું વધારે હતું? એ કે કોકડું વળી ગયું. કે પણ કોકડું મિત્રો વળી જાય, થીપ્સ વધારે આવવાથી નહીં વળી જાય, લીલા ચૂસિયા આવવાથી નહીં વળી જાય. તો થીપ્સ વધારે હતી કે ચૂસિયા વધારે, તો હું તમને એ પ્રમાણે ઝેર આપું. ઠીક છે, ના થીપ્સની અને ચૂસિયાની બંને તમે આપી જ દો, કોકડું છે એટલે બે હશે. પણ ઓલરેડી એ કપાસમાં મેં જે જોયો હતો એમાં લીલી પોપટી વધારે હતી. અમુક ખેડૂત મિત્રોને જે પાઉં વાવેતર હતું, પાસોતરું વાવેતર હતું, એમાં થીપ્સ વધારે હતી અને લીલી પોપટી ઓછી હતી. તો આ વિડીયો બનાવવાનું કારણ, આ વિડીયો બનાવવાનો એક જ હેતુ કે મિત્રો તમે દવા લેવા આવો, હું કહું 1 દિવસ તમે અથવા 2 દિવસ દવા મોડી છાંટો, પણ તમારા કપાસમાં તમે જોઈ લો થીપ્સનું પ્રમાણ વધારે છે કે પોપટીનું પ્રમાણ વધારે છે, અને છે તો કેટલા ટકા છે, તો એ પ્રમાણે અમે તમને ઝેર આપીએ, એટલે કે રિઝલ્ટ તમને સારું એવું મળે. પછી શું થાય કે ભાઈ દિનેશભાઈ દઈ દો ને તૂટી વળી ગયું એટલે લીલી પોપટી અને થીપ્સ કે ચૂસિયા બધું છે, એટલે શું કરવી કે ભાઈ ઊંચું ઝેર દઈ દેવી. આપણે એમ થાય કે આમને કોકડું વળી ગયું વધારે છે એટલે બધા ઊંચા ઝેર દઈ દેવી, બરોબર. હા, એમાં પોપટી કદાચ ઓછી હોય ને આપણે એમાં ઊંચું ઝેર દઈ દીધું હોય, થીપ્સ કદાચ ઓછી હોય ને એમાં ઊંચું ઝેર દઈ દીધું હોય, તો પંપ વયો જાય 200 રૂપિયા, 250 રૂપિયાના આડા ગાળામાં, 150 રૂપિયાના આડા ગાળામાં. તો જે તમારે દવા લેવા આવો એટલે પહેલાં તમે જોઈ લો કે થીપ ચૂસિયા કેટલા ટકા છે, કેટલા પ્રમાણમાં છે, એ રીતે દવા છાંટો. અગર આડેધડ ખર્ચા કરશો તો આપણું ઉત્પાદન ઘટશે. ટાઈમે દવા છાંટો. નો રોગ હોય કંઈ તો કોઈ દવા છાંટવાની જરૂર નથી. રોગ હોય તો કદાચ આ જ દવા છાંટી
અને વધારે ખરાબ થયું હોય તો કદાચ 8મા 10મા દિવસે છાંટવી પડે. પણ જો રોગ જ ન હોય તો એવું જરૂરી નથી કે 10મા 12મા દિવસે દવા છાંટવી. રોગ હોય તો છાંટવાની, બાકી જવા દો, કોઈ જરૂર નથી. તો તમે કપાસ જોઈ લો અને પછી દવા લેવા આવો. તો મિત્રો, માનો કે હવે લીલા ચૂસિયામાં કે તરતરિયામાં સામાન્ય હોય એવા આખા છોડોમાં 2-5 કદાચ હોય તો એમાં કોઈ મોટું ઝાડ લેવાની જરૂર નથી. બરોબર, હું તમને નાના ઝાડથી માંડીને ઊંચું ઝાડ તમને દેખાડતો જવું. બરોબર, એને કહેતો જવું કે દવા કેટલા ટકા હોય, શું હોય, એ પ્રમાણે દવા છાંટવી. તો પહેલાં આપણે લીલી પોપટીની વાત કરીએ તો આ છે યુપીએલનો લાન્સર ગોલ્ડ. એટલે ઘણી બધી કંપનીમાં તમે જુઓ તો એસિપેટ અને ઇમિડાનું કોમ્બિનેશન આવે છે. બરાબર, એક પંપમાં આપણે 30 થી 35 ગ્રામ નખાવતા હતા. હવે કંપની એમ કહે છે કે તમે 40 થી 50 ગ્રામ નખાવો. બરાબર, તો આપણે 40 થી 50 ગ્રામ નાખો. સામાન્ય ચૂસિયા હોય એટલે આનેથી મરી જાય, તો આપણે ઊંચું ઝેર લેવાની આપણે જરૂર નથી. એ પછી તમે જુઓ તો આ દવા કંપનીનું ટપ્પુ છે, એટલે કે આમાં તમે જુઓ તો બુપ્રોફેન્જીન 15% અને 35% એસિપેટ. બરોબર, તો ઘણી બધી કંપનીમાં આવે છે. બરોબર, તો આને તમે 30 થી 35 ગ્રામ નાખો અને તમારે લીલી પોપટી અને સફેદ માખી બંને કંટ્રોલ થઈ જાય. એ સિવાયનું તમે જુઓ તો પડઘમ, આપણે પડઘમનો એક વિડીયો બનાવેલો હતો. બરોબર, તો પડઘમ તમે જુઓ તો લીલા ચૂસિયા, થીપ્સ, ઈયળ, બરોબર, નોર્મલ હોય, ઓછું હોય તો તમે આ દવા વાપરો તો આનો પણ પંપ તમને સસ્તો પડે. એક પંપમાં 15 થી 20 ml નાખી અને આપણે આનો છંટકાવ કરી દો એટલે ઓછા થીપ્સ ચૂસિયાની હોય તો એ કંટ્રોલ થઈ જાય. પછી આગળ જતા અવરે ચૂસિયા વધતા જાય, એટલે કે વધારે હોય, તો આપણે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે તમે જુઓ તો આ યમરા છે. બરોબર, ટોલ ફેટ પાયરેટ 15% ઇસી. એક પંપમાં 30, 35, 40 અલગ માપ જેવા ચૂસિયા હોય એ પ્રમાણે માપ રાખી અને છંટકાવ કરી દો એટલે ચૂસિયા તરત જ મરી જાય. જે કોન્ટેક્ટમાં ચૂસિયા આવે એ તરત જ ઊંધા. એક પગ માનો કે તમે 60 હોય, પછી ચા પાણી પી લો અને પછી 60 તમે જોઈ આવો એટલે ચૂસિયા લગભગ જે આવી ગયા ઝેણમાં એ લગભગ ઊંધા થઈ જાય. બરોબર, તો આમાં પણ ટોલ ફેટ પાયરેટ 15% ઇસી અને સાથે તમે જુઓ તો પીઆઈમાં કિફન નામથી આવે છે ટોલ ફેટ પાયરેટ 15% ઇસી. એ સિવાયનું ઘણી બધી કંપનીમાં, નાની કંપની, મધ્યમ ગાળાની, પછી ટોપ લેવલની બધી કંપની લગભગ અત્યારે ટોલ ફેટ પાયરેટ 15% ઇસી બનાવે છે. તો સારી એવી કંપનીનું આપણે વાપરવું. 30, 35 અથવા 40 ml લઈને આપણે છંટકાવ કરી દો એટલે ચૂસિયા મરી જાય. પછી આગળ તમે જાઓ તો યુપીએલનું જે આવે ફ્લોનાકામિડ 50%. બરોબર, એટલે આને આપણે ઉલાલા અથવા તો સ્વાલ કંપનીમાં પનામા, બરોબર, બેમાં આવે છે. પછી તમે જુઓ તો બાયરમાં પણ અત્યારે આવ્યું છે, અમુક બીજી કંપનીમાં આવ્યું છે, પણ આપણે સારી એવી કંપનીનું આપણે વાપરવાનું. એક પંપમાં 6, 7, 8, 9, 10 ગ્રામ એવરેજ માપ હોય તો એ પ્રમાણે આપણે લઈ અને છંટકાવ કરી દો તો પણ ચૂસિયા મરી જાય. પછી તમે જુઓ તો પીઆઈમાં જે પહેલાં ઓસિન આવતું હતું અત્યારે ઓસિન અલ્ટ્રા આવે છે, એટલે કે આમાં ડાયનોટેન ફુરાન આ ઓસિન અલ્ટ્રામાં 70% છે અને નકરું જે ઓસિન આવતું હતું એમાં 20% આવતું હતું. બરોબર, તો એ પણ મરી જાય. પછી સાથે તમને હું કહી દઉં કે જે આપણે કિફનની જે વાત કરી હતી, એટલે કે જે યમરાજની વાત કરી હતી, આમાં લીલા ચૂસિયા, સફેદ માખી, ઈયળ, પછી સિવાયનું મોળો મચ્છી પણ કંટ્રોલ થઈ જાય. સાથે જો તમારે થીપ્સના એવા 2-5 દાણા હોય તો કંટ્રોલ થઈ જાય. વધારે પડતી થીપ્સ હોય તો કંટ્રોલ ન કરી શકે. તો તમારે સાથે થીપ્સનું કોઈ પણ ઝાર લઈ લો એટલે રિઝલ્ટ તમને મળી જાય. તો આથી લીલી પોપટીની વાત. એ સિવાયને તમે ચૂસિયામાં જુઓ તો બાયફ્રેન્થિન ડાયફ્રેન થ્યુરોનનું પણ કોમ્બિનેશન આવે છે. એ સિવાયનું તમે જુઓ તો રોન નામની જે દવા બેસ્ટ એગ્રોની, તો એના પણ રિઝલ્ટ સારા છે. તો વધારે પડતા ચૂસિયાને એવું હોય તો તમે એ પણ વાપરી શકો. હવે થીપ્સ, બરોબર, તો થીપ્સમાં તમે જુઓ તો શરૂઆતની સ્ટેજમાં, એટલે કે અત્યારે તમે હાલમાં જુઓ તો અમુક કપાસમાં એવા 2-5 દાણા દેખાય ને અમુક કપાસમાં ઘણી એવી છે 40, 50, 60, એટલે કે આપણે ઘણી હોય એટલી બધી છે. તો એમાં આપણે ઊંચું ઝેર વાપરવું પડે. જો ઓછી હોય તો આપણે સામાન્ય ઝેર વાપરીએ તો પણ ચાલે. તો એમાં તમે જુઓ તો જે ટાટા કંપનીનું જે રિવા 5 આવે આમાં લેમડા સાયથોલિન 5% હોય. એ સિવાયનું તમે જુઓ તો ઘણી બધી કંપની લેમડા સાયથોલિન 4.9 પણ બનાવે છે. તો આપણે એક પંપમાં આનું માપ 25 થી 30 નાખી અને આપણે છંટકાવ કરી દેવી તો એવા ઓછા દાણા હોય તો થીપ્સના મરી જાય. એ સિવાયનું તમે જુઓ તો અને આગળ જેનું પ્રોફેક્ટ સુપર, એટલે કે ઘણી બધી કંપનીમાં આવે પ્રોફેનો એવા સારા એવા,
તો 30 મિલી આને પણ નાખી દેવી તો ચૂસિયા કંટ્રોલ થઈ જાય, એટલે સોરી થીપ્સ પણ કંટ્રોલ થઈ જાય, અને સાથે સાથે તમે જુઓ તો ઈયળનું પણ ઝેર આપણે લેવું નાખવું ન પડે. પછી એ સિવાયનું તમે જુઓ તો ઇથિયોન સાયપર પણ આવે છે, બરોબર, એટલે કે પીઆઈ કંપનીમાં કોલફોસ નામથી આવે છે, અને બીજી ઘણી બધી કંપનીમાં આવે તમે જુઓ તો ઇથિયોન અને સાયપર. તો આપણે આ ઓછા દાણા હોય, થીપ્સ ઓછી હોય ત્યારે આપણે આને છંટકાવ કરી દો તો થીપ્સ મરી જાય. પછી થીપ્સ તમે જુઓ તો આગળ જતા થોડી વધારે હોય તો એમાં તમે જુઓ તો માર્કેટમાં અલગ અલગ ઘણી આવે, ફિપ્રોનિલ 2.92%, જેપ ડિરેક્ટન 0.3%, 15%, પછી ફિપ્રોનિલ 18.87%, પછી નકરું ફિપ્રોનિલ 5% આવે છે, બધું અલગ અલગ આવે. તો જે પ્રમાણે થીપ્સ હોય એ પ્રમાણે તમે નાખતા રહો તો વધારે સારું. પણ થોડી વધારે હોય તો આપણે બાયનું જમ એટલે કે આમાં ફિપ્રોનિલ તમે જુઓ તો 80% આવે છે, બરોબર. તો આનું માપ, આનું આપણે એક પંપમાં 4 ગ્રામ નાખવું એટલે કે 40 ગ્રામનું જે પેકેટ છે એને 10 પંપ થાય, બરોબર. તો આ પર થીપ્સ થોડી વધારે મારે, વાંધો ન આવે. પછી આગળ જતા પછી થીપ્સ કદાચ વધારે હોય તો એમાં તમે જુઓ તો ટાટા કંપનીનું સમિટ, બરોબર, 180 ml નું છે. પછી મરચી કે ટમેટી અન્ય બીજા કોઈ શાકભાજી હોય તો એમાં 18 ml નું માપ છે, પણ કપાસમાં આપણે 10 થી 12 ml નાખો એટલે વાંધો ન હોય, રિઝલ્ટ તમને થીપ્સમાં મળી જાય. પછી ડેલિકેટ મિત્રો આપણી પાસે હતું, ખૂટી રહ્યું, બરોબર. તો ડેલિકેટ પણ આપણે આની વડે ઘડે સ્પિનોટરમ આવે, બરોબર. તો એના પણ રિઝલ્ટ સારા છે. ડેલિકેટ સિવાયનું તમે જુઓ તો ગ્રાસી આવે છે, પછી જુઓ તો સિનુ આવે છે આયલ કંપનીમાં. તો આ બધા ઊંચા ઝેર છે, એટલે કે 10 ml નાખી અને આપણે છંટકાવ કરી દેવી. અને હું એમ શું ગમે એવી થીપ્સ હોય હેવી એટેક તો આ દવા તમે છાંટવાનો આગ્રહ રાખજો. કે વધારે પડતી થીપ્સ હોય તો મેં તમને જે કીધું એ ટાટાનું સમિટ છે, ડેલિકેટ છે, પછી ગ્રાસિયા છે, સિનવા છે, તો આ ઝેર વાપરો તો વધારે સારું, એટલે કંટ્રોલ થાય, એટલે કે થીપ્સ વધારે હોય પણ રિઝલ્ટ સારું એવું મળે. પછી એથી થોડીક ઓછી હોય તો તમે જમ્પ છે કે દવા વાપરો તો પણ વાંધો નહીં. અને હાવ ઓછી હોય ઇથેરી, બરોબર, તો પ્રોફેનોલ સાયપર છે, ઇથિયોન સાયપર છે, લેમડા સાયથોલિન છે, આ દવા પણ વાપરો તો વાંધો નહીં. તો ખાસ વિડીયો બનાવવાનું કારણ આગળ પણ કીધું હતું ને હજી એક વાર કહી દઉં કે તમે દવા લેવા આવો એકદી મોડી છાંટો, પણ તમારા કપાસમાં શું રોગ છે, કેટલા ટકા છે, ચૂસિયાનું પ્રમાણ કેટલું છે, થીપ્સનું પ્રમાણ કેટલું છે એ જોઈ અને પછી જ દવા લેવા આવો. ડાયરેક્ટ ખૂંટ્યું વરી ગયું હોય, બરોબર, અમે શું સમજવી કે ભાઈ થીપ્સ ને ચૂસિયા બે છે દઈ દો, ઊંચું ઝેર દઈ દો, બરોબર, એટલે પંપ વયો જાય ઊંચો. તો તમે જોઈ લો થીપ્સ પણ તૂટ્યું વારે, ચૂસિયાના હિસાબે પણ તૂટ્યું વારે. આમાં તમે જુઓ તો ચૂસિયા આમ તૂટ્યું વારે, બરોબર. પછી થીપ્સ તમે જુઓ તો ભાડાના કાન ગળે ઊંચા કરી અને આમ પાંદડા વારી દે. તો તમે જોવો પણ તો ખબર પડે તમને કે થીપ્સ વધારે કે ચૂસિયા વધારે. પણ જોઈ લો, જોઈ અને દવા છાંટો, કેટલા ટકા છે એ અમને કહો, એટલે અમે તમને એ રીતના ઝેર આપી તો તમારે વાંધો ન આવે, એટલે કે ખર્ચ તમને બહુ વધારે ન થાય. તો ખેડૂત મિત્રો, આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો. નમસ્કાર.